રાજ્ય સરકારે મોટા ઉપાડે શરૂ કરેલી કિસાન સૂર્યોદય યોજનાનો હિંમતનગર તાલુકામાં ફિયાસ્કો થતાં ખેડૂતો વીજ કચેરીએ ઘસી આવ્યા હતા અને આવેદન આપી રજૂઆત કરી રહ્યા છે। ચૂંટણીનો સમય હોય એટલે રાજ્ય સરકાર કોથળામાંથી બિલાડું કાઢે તે રીતે યોજનાઓ બહાર મૂકી દેતી હોય છે। તેવી જ રીતે કિસાન સૂર્યોદય યોજના પણ અમલમાં મૂકી દેવામાં આવી હતી। જોકે ગેરવહીવટીના કારણે આ યોજનાનો સાબરકાંઠા જિલ્લામાં ફિયાસ્કો જોવા મળી રહ્યો છે। ત્યારે રોષે ભરાયેલા ખેડૂતો હિંમતનગર અને ગાંભોઈ ખાતે આવેલી વીજ કચેરીએ ઘસી આવી ભારે વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ દિવસે વીજળી આપવાની માંગ સાથે આવેદનપત્ર પણ આપ્યું હતું। જો ખેડૂતોની માંગ પૂરી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી હતી। આજે સાબરકાંઠા જિલ્લાની અંદરથી આજુબાજુના ગામડામાંથી અમે યુજીએસીએલ હિંમતનગરની અંદર ખેડૂતો બધા આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને અમને સૂર્યોદય યોજનાનો મેલ લાભ મળતો નથી, એના માટે ખાસ આજે આવ્યા હતા। અને અમારા જિલ્લાની અંદર ઘઉં અને બટાકા અને ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને બટાકાની પાકની અંદર અમારે ડેલી અને પાણી આપવાનું હોય છે, ડ્રીપની અંદર ખાતર અને બધું આપવાનું હોય છે અને આ લોકો સૂર્યોદય યોજનાનો લાભ આપતા નથી। એના કારણે અમને રાત્રે બહુ મોટી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે। રાત્રે ભૂંડ, જંગલી ભૂંડ અને જાનવરોનો ત્રાસ વધુ હોય છે ડુંગરાળ વિસ્તાર અંદર। તો આ બધી સમસ્યાઓના કારણે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે અને અમને દિવસે વીજળી મળે એના માટે આજે ખાસ રજૂઆત કરી છે। પણ સૂર્યોદય યોજનાનો લાભ અમને ટૂંક સમયની અંદર ચાલુ થાય અને જો આ શિડ્યુલથી અમને મળે, રાત્રે 12 વાગે પાવર આવે, ખેડૂત રાત્રે 12 વાગે કઈ રીતે જઈ શકે ખેતરની અંદર? રાત્રે 12 વાગે પાવર આપે છે અમને જીઈબી। તો એના માટે ખાસ અમારું એક નિવેદન છે કે આની અંદર જલ્દી સરકાર આ બાબતે રજૂઆત કરે અને જલ્દીથી અમને પાવર મળે એ માટે અમારી ખાસ વિનંતી છે। લાઇટ કેટલા કલાક જોઈએ? રાત્રે અમને 8 કલાકમાં અંદર પૂરી લાઇટ મળતી નથી। 8 કલાકની વચ્ચે ગેપિંગ 1-2 કલાક લાઇટ જતું રહે અને 2-3 કલાક પછી અમને પાવર મળે એવું મોટા પાયે અંદર થતું હોય છે। 8 કલાક વીજળી પૂરી મળતી નથી। જીઈબીમાં આવેદનપત્ર આપવા આવ્યા હતા। આવેદનપત્ર આપવાનું કારણ એ હતું કે રાત્રે 3 ફેઝ લાઇટ આવે છે, એના લીધે ખેડૂતોને બહુ મોટી તકલીફ પડે છે। અમારા વીરાવાડાની આજુબાજુમાં જેટલા ગામડા છે ત્યાં ડુંગર વિસ્તાર આવેલો છે। ડુંગર વિસ્તાર આવેલો હોવાથી ત્યાં દીપડાનો બહુ ત્રાસ છે, એટલે ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવા જવામાં બહુ તકલીફ પડે છે। એક તો ઠંડીની તકલીફ વધતા આ વન્યજીવનની તકલીફ અને દિવસમાં 2-4 વાર દીપડો રાત્રે કોકના ઘેટા, બકરા આ તે પશુનું મારણ કરે છે। એના માટે અમે દિવસે લાઇટ થાય એના માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને ગુજરાત સરકારની સૂર્યોદય યોજના હતી એ યોજનાનું હજી અમલીકરણ અમારા વિસ્તારમાં થયું નથી, તો એ તાત્કાલિક ધોરણે થાય, નહીં તો પછી આ જો એમને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવે છે। જો આનું સત્વરે નિરાકરણ ના આવે તો અમે એક ઉગ્ર આંદોલન કરશું અને ઉપવાસ પર ઉતરવાની પૂરેપૂરી તૈયારી સાથે અમે આજે આવેદનપત્ર આપ્યું છે।